નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા મનના વિચારો સતત જે મનની અંદરમાં ચાલ્યા જ કરવાના, આ જીવન ચાલ્યા કરવાના, અટક્યા વગર નોન સ્ટોપ ચાલ્યા કરવાના. કદાચ આપણે ઊંઘીએ છીએ પણ કદાચ ઘણી વખત આપણું મન નથી ઊંઘતું. ઊંઘતી વખતે પણ મનમાં વિચારો ચાલતા હોય છે અને આ સમસ્યાથી એટલા બધા લોકો પરેશાન હોય છે. ઘણા લોકોની ફરિયાદ છે કે ઊંઘી જઈએ છીએ પણ વિચારો તો મનની અંદરમાં ચાલુ ને ચાલુ જ રહે છે. એટલે અડધી ઊંઘ આવે, કાચી પાકી ઊંઘ આવે, ન ગાઢ અને ભરચક નિંદ્રા આવે. તો આ વિચારો તો ચાલ્યા જ કરવાના. વિચારોને અટકાવવા માટે તો કોઈ મહાસમર્થ યોગી અથવા તો મહાયોગિક પ્રક્રિયા કરીએ અથવા તો બહુ ભવોની કે બહુ વર્ષોની મહેનત આપણે કરી અને કદાચ એ ભવની અંદરમાં આપણા એ વિચારો કદાચ આપણાથી અટકી જાય કે વિચારો ઉપર આપણો કાબુ આવી જાય. પરંતુ ત્યાં સુધી વિચારોને શુદ્ધ તો કરવા પડશે. વિચારોની શુદ્ધ કરવાની પ્રક્રિયા તો ચાલુ રાખવી પડશે. અને આ વિચારોને શુદ્ધ કરવા માટે જ આવા જ ગ્રંથકારો ગ્રંથ બનાવતા હોય છે કે જેના સહારે આપણા મનની અંદરમાં એક સારા વિચારો ઉત્પન્ન થાય, વિચારો પવિત્ર બને, વિચારોને સારી દિશા મળતી જાય. અને એ આપવા માટેનો આ ગ્રંથ છે નીતિ વાક્યામૃત ગ્રંથ. આપણે 42મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી રહેલા છીએ. એટલું બધું અદ્ભુત આ સૂત્ર છે જાણે કે વર્તમાન સમયની એટલે આજના સમયને એ મહાત્માએ એ સમયની અંદરમાં કદાચ જોઈ લીધો હશે અને એ સમયની અંદરમાં એ સમયને જોયા પછી, એ સમયને પારખ્યા પછી કદાચ મહાત્માના શ્રી મુખેથી આવું સૂત્ર બની ગયું હશે. કારણ કે અત્યારે જ્યાં પણ જાઓ, જે સમાજમાં, જે પરિવારમાં, જે ઘરની અંદરમાં જ્યાં પણ જાઓ, જે પણ વ્યક્તિને મળો, દરેક વ્યક્તિની એક જ ફરિયાદ છે, આને મારા પૈસા દબાવી દીધા, આને મારું પેમેન્ટ દબાવી દીધું, આ વ્યક્તિ મને છોડીને ચાલી ગયો, આની સાથે મારો ઝઘડો થઈ ગયો, અરે એને હું કેટલા બધા પ્રેમથી લાવ્યો હતો ઘરની અંદરમાં, મેં એના માટે કેટલું બધું વિચારેલું હતું, મેં એને કેટલું બધું માન આપેલું હતું અને એ આવો વ્યક્તિ નીકળી ગયો. બસ આ અર્થ સંબંધ અને સહવાસ એ કલહનું મૂળ છે. પૈસાનો વ્યવહાર અને સહવાસ એ ઝઘડાથી રહિત નથી હોતા. આ વાત મહાત્મા બતાવે છે. એટલે લીંબુના ટીપા દાળમાં પડે અને દાળને સ્વાદિષ્ટ કદાચ બનાવીને પણ એ ટીપા જો દૂધની અંદરમાં પડે, દૂધને ફાડી જ નાખે છે. એટલે એવું નથી કે દરેક સંબંધો આપણા માટે કામના જ હોય કે દરેક સંબંધો આપણને આગળ જ વધારે. પરંતુ આ કલિયુગનો અભિશાપ છે. આ કલિયુગનો એક ચમત્કાર ગણો કે કલંક ગણો, જે પણ ગણો, જ્યાં પણ સંબંધો બાંધવાની વાત આવે છે ત્યાં તરત જ એની અંદરમાં ઝઘડાની શરૂઆત થઈ જાય છે. હવે સંબંધની વાત આપણે પછી કરવી છે, પહેલા આજે પૂરું કરવું છે અર્થ સંબંધ. પૈસાની બાબતો આપણે જાણી, 2 દિવસ આપણે પૈસાની આત્મકથાની વિચારણા કરી, 2 દિવસ સુધી આપણે પૈસાના વસિયતનામાને જાણ્યું. જ્યારે અર્થ સંબંધી વાત આવી છે તો પૈસા બાબત માટે પણ જાણવું પડે એવું હતું. કારણ કે દુનિયામાં 99.99 વ્યક્તિઓ, અમારા જેવા સાધુ ભગવંતોને છોડો, સમસમણી ભગવંતોને છોડો, જે ખરેખર નિષ્પૃહ છે, ખરેખર કંચન કામિનીના ત્યાગી છે, એવા મહાત્માઓ આજે આવી કોઈ પણ બાબતમાં નથી પડતા. ન પૈસાની બાબતની અંદરમાં પોતાની નિશ્રામાં કરોડો રૂપિયાના ચડાવા થયા પછી એ સંઘને નિષ્પૃહતાપૂર્વક આપી અને નીકળી જવાનું. ન પોતાના પર્સનલ કોઈ પ્રોગ્રામો હોય, ન પોતાના અંડરમાં થનારી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાન, 99 યાત્રા કે છરીપાલી સંઘ,
આ બધાને કોઈ પર્સનલ લેવલ ઉપર ન કરે, એ સંઘના લેવલ ઉપર સંઘને આપી દેવાનું. સંઘની નિષ્ઠાની અંદરમાં થયું, સંઘના નેજા હેઠળ થયું. હકીકતની અંદરમાં આવા નિષ્પૂર્વ મહાત્માઓ અર્થ સંબંધથી દૂર છે, તો એના જીવનની અંદરમાં કોઈ કલહ પણ નથી. એના જીવનની અંદરમાં કોઈ ઝઘડા, ચિંતા, ટેન્શન, આવતીકાલે શું થશે, આ પૈસા આવશે કે નહીં આવે, આવું કોઈ કહેતા કોઈ ટેન્શન નથી. પણ જે સંસારીઓ છે, કે જે લોકોને સતત ને સતત અર્થ સંબંધની સાથે જીવવાનું છે, જેમના માટે પૈસા એ આખો એક જીવન વ્યવહારનો મુખ્ય રસ્તો બની ગયો છે. હવે એવા સમયની અંદરમાં પૈસાની સાથે જો સંબંધ એટલે પૈસાનો વ્યવહાર લોકોની સાથે કરવો જ પડે એમ છે. લેવડ દેવડ કરવી પડતી હોય છે. ક્યારેક ઉછીના પૈસા આપવા પડે, ક્યારેક ઉછીના પૈસા લેવા પડે. ભલે કદાચ નથી આપેલા પૈસા પાછા નથી આવતા, પણ હવે એના માટે થોડી ઘણી વ્યવસ્થા તો કરવી જ પડતી હોય છે. હવે એવા સમયની અંદરમાં અર્થ સંબંધને કલહ મુક્ત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? અનેક ગ્રંથોના માધ્યમે હું તમને આજે બતાવું છું કે ઘરની અંદરમાં રહેશો એટલે પતિ પત્નીના, ભાઈ ભાઈના, દીકરા દીકરાના, અથવા તો બાપ દીકરાના, મા દીકરીના, અથવા તો પિતાજી અને મમ્મીના, આ બધાને પૈસાની લેવડ દેવડો ઘરમાં કરવાની, વ્યવહારમાં કરવાની, સમાજમાં કરવાની, બિઝનેસની અંદરમાં કરવાની. હવે આ બધાને ઝઘડા મુક્ત જો કરવું હોય તો પહેલા નંબરમાં એ છે પૈસાના ઝઘડાથી બચવું છે. તો પૈસાના વ્યવહારમાં મદારી સાપ સાથેના વ્યવહારમાં જેવો સાવધાન રહે છે એવા સાવધાન રહેવાનું. મદારી સાપની સાથે ખિલવાડ કરશે, મદારી સાપને રમાડશે, मदारी सांपनी साथे खेल करसे, मतलब उसको हिंदी में कहते हैं सपेरा. सपेरा सर्प के साथ खेल करेगा, सपेरा सर्पों के साथ सब कुछ खिलवाड़ करेगा, मगर आप देखना सावधानी के साथ, बिल्कुल सावधानी के साथ. अगर थोड़ा भी गफलत में रह गया, थोड़ा भी अगर कुछ दिक्कत हो गई और कुछ भी गलतफहमी हो गई, सांप सीधा डंखेगा, सांप सीधा काटेगा. અને ઝેરી સાપ હોય તો કદાચ પ્રાણ પંખીરું પણ ઉડી જાય. એટલે મદારી સમજે છે કે મારે સાપની સાથે વ્યવહાર કરવાનો છે. સપેરા સમજતા है मुझे सर्प के साथ व्यवहार करना है, तो सावधान रहना ही पड़ेगा. बस પૈસાની સાથેના વ્યવહારમાં વ્યક્તિએ સતત સાવધાન રહેવાનું. સાવધાની એટલે આ પૈસા હું જેને આપું છું તો મારે એવી રીતે આપવાના કે આવતીકાલે મારે એની પાસે માગવાનો વારો આવે તરત વ્યક્તિ આપી દે, એવી જ વ્યક્તિને આપવાના. વધુ પડતો લોભ, વધુ પડતો ઇન્ટરેસ્ટ મેળવવાની ભાવના અને એવી વ્યક્તિને આપી દીધી. હવે પોતે લોભની અંદરમાં ગયો, પોતે જ લોભની અંદરમાં તણાયો. અને જ્યાં લોભિયા હોય છે ત્યાં ધુતારા ક્યારે ભૂખ્યા નથી મળતા. જ્યાં लोभी व्यक्ति रहता है वहां पर लूटने वाले, चीटिंग करने वाले, गद्दारी करने वाले कोई कम नहीं है. એ તમને સીધું તમારી સાથે ચીટિંગ કરી નાખવાનું. એટલે એવા સમયની અંદરમાં સાવધાની એ છે, सपेरा सांप के साथ खिलवाड़ करने के बाद भी सांप को करंडिया में जैसे आसानी से भर लेता है, એવી રીતે જ્યારે જ્યારે પણ પૈસા સાથેનો વ્યવહાર કરવાનો વારો આવે ત્યારે આ સપેરાની જેમ વ્યક્તિએ સતત સાવધાન રહેવાનું. વ્યક્તિથી સાવધાન, વધુ પડતા પૈસાથી સાવધાન, પૈસાની આસક્તિથી સાવધાન, પૈસાના લોભથી સાવધાન, પૈસા પ્રત્યેના રાગથી સાવધાન, પૈસા પ્રત્યેના મમત્વથી સાવધાન, પૈસા પ્રત્યેની ગાઢ આસક્તિથી સાવધાન. અને સમજે કે ભાઈ પૈસા સાથેનો વ્યવહાર કરવાનો છે, પણ સતત જાગૃત રહીને, બેભાન બનીને નહીં, બેફામ બનીને નહીં, ગાફેલ બનીને નહીં, બિલકુલ મૂર્છા અવસ્થાની અંદરમાં આવી જઈને નહીં, જેને તેને પૈસા આપી દેવાના, જ્યાં ત્યાં પૈસા રોકી લેવાના. આજે મોટા ભાગની વ્યક્તિઓ એટલા માટે દુઃખી થતી હોય છે કે પોતે લોભમાં તણાયા અને કોક વ્યક્તિએ કીધું કે હું તને 4 ગણા પૈસા કરી આપીશ, આપી દે મને પૈસા. અને લોભ ખાતર ન કોઈની પૂછ્યું, ન સાવધાની રાખી, ન જાગૃતિ બતાવી અને પૈસાનો વ્યવહાર સીધો કરી નાખ્યો. ધર્મ સંગ્રહ, શ્રાદ્ધ વિધિ, યોગશાસ્ત્ર, આ બધાના ગ્રંથોની અંદરમાં એવી વાતો બતાવી છે કે શ્રાવકે બિઝનેસ કેવી રીતે કરવાનો, ક્યાં કરવાનો, કોની સાથે કરવાનો, કેટલા સમય પૂરતો કરવાનો. આ બધા પ્રમાણે જો અગર શ્રાવક ચાલે તો કદાચ આ અર્થ સંબંધ એનો કલહથી મુક્ત બની જાય. એટલે પહેલા નંબરમાં તો એવી વાત છે કે પૈસા બને ત્યાં સુધી પરિવારની અંદરમાં, સંબંધીઓમાં પૈસા તો આપવાના નહીં. ઈચ્છે ચેત વિપુલા મૈત્રી ત્રીણી તત્ર ન કારે. શાસ્ત્રોની અંદરમાં એક શ્લોક આવે છે, અગર તમે તમારા મિત્ર સાથે, તમારા સ્વજનો સાથે, તમારા પરિવાર સાથે
ઇવન ઘરના સભ્યોની સાથે ઈચ્છેદ ચેદ વિપુલા મૈત્રી, જો તમે વિપુલ મૈત્રીની ઈચ્છા કરો છો, ત્રીણી તત્ર ન કારે, 3 વસ્તુ જીવનમાં નહીં કરવાની. એમાં લખ્યું છે વાગ્વાદમ અર્થ સંબંધમ. એ વ્યક્તિની સાથે તમારે અર્થનો સંબંધ નહીં કરવાનો. જે તમારા નિકટના છે, તમારા જમાઈ, સારા, એકદમ નિકટની વ્યક્તિ, એને કહી દેવાનું દોસ્ત આ બધા વ્યવહારમાં આપણે પડવું જ નથી ભાઈ, હું બીજી જગ્યામાં પૈસાનું એન્ટ્રી કરી પૈસાની ઇન્વેસ્ટ કરીશ. દોસ્ત આ પૈસાનો મામલો છે, આવતીકાલે તારી બુદ્ધિ બગડે, મારી બુદ્ધિ બગડે, આવતીકાલે તારા સંયોગો બદલાય, મારા સંયોગો બદલાય. હું તને પૈસા 10 વર્ષ માટે આપું, પણ મારે તાત્કાલિક પૈસાની જરૂરિયાત પડી ગઈ અને તું ન આપી શકે, તો દોસ્ત આપણા વર્ષોના ધર્મ સંબંધો ખતમ થઈ જાય, વર્ષોના આપણા પ્રેમ ભર્યા વ્યવહારો સંબંધો થઈ જાય. હું તમને એવા દ્રષ્ટાંતો આપી શકું છું, નામની સાથે એવા વ્યક્તિઓને ઓળખું છું, વર્ષોથી સાથે પૂજા કરે, વર્ષોથી સાથે તીર્થોની યાત્રા કરે, ઉપદાન સાથે કર્યા, નવવાનું સાથે કર્યું, છરીપાની સંઘ સાથે કર્યો, પ્રવચન ઇત્યાદિ બધી ધર્મ આરાધનાઓ જે સાથે ને સાથે કરતા હતા. અને એની સાથે સાથે એ લોકોએ નજીકમાં આવ્યા અને સીધો અર્થનો વ્યવહાર શરૂ કર્યો. ભાઈ મારી પાસે આટલા પૈસા પડ્યા છે, તારે રોકવા છે ધંધાની અંદરમાં, ઓલો કંઈ આપીને. અને એ રોકવાની અંદરમાં ગયા અને પાપોદય જાગ્યો, બંનેનો પાપોદય જાગ્યો. અને એ સમયની અંદરમાં પૈસા જ્યારે પાછા નથી આપી શકાતા, બંને જણા સાથે ધર્મ કરનારા કટ્ટર દુશ્મન બની ગયા, કટ્ટર દુશ્મન. અને એ વ્યક્તિ મને કહેતો હતો કે ગુરુદેવ દેરાસરની અંદરમાં એને જોયા પછી મને એમ થાય કે એનું ગરુડ દબાવી નાખું. તીર્થંકર પરમાત્માની મૂર્તિની પૂજા કરતા કરતા, પ્રભુ પરમાત્માની પૂજા કરતા કરતા મને એટલો બધો એની ઉપર કાર ચડી જાય, એટલો બધો મને કોપ ચડે, એટલો બધો મને ગુસ્સો આવે. અને મને એ ખબર નથી પડતી, લોકો નવી કાર લાવે, નવા ફ્લેટ લે, લોકો લાખોના ચડાવવા બોલે, કરોડો રૂપિયાના સુકૃતો કરતા હોય છે. તો પહેલા તમે કોકનું દબાવેલું પેમેન્ટ આપી દો ને. શું કામ તમે એ વ્યક્તિના પેમેન્ટ દબાવીને બેઠેલા છો? પહેલી વાત એ છે કે ચડાવવા પછી જ બોલવાના, પહેલા તમારે પેમેન્ટ આપી જ દેવાનું. પણ માનો હવે વ્યક્તિ એવી સમજદાર નથી, વ્યક્તિમાં એવો વિવેક નથી, વ્યક્તિની અંદરમાં એવી કોઈ વિશિષ્ટ લાયકાત નથી, અને તમે સાવધાન ન રહ્યા, ખાલી બસ માત્ર બહારથી જોયું કે મોટો બિઝનેસ છે, મોટો બિલ્ડર છે અને કરોડો રૂપિયા અંદરમાં રોકે છે અને આટલા પૈસા લોકોને આપે છે. હું તમને નામ નથી આપતો, સુરતની નજીકના એક ગામની અંદરમાં એક વ્યક્તિએ લોકોને શાવક ગણાતી એ વ્યક્તિએ એટલા લોકોને નવડાવી નાખ્યા છે પૈસાની અંદરમાં, એટલા બધા લોકોને પાયમાલ બનાવી નાખ્યા છે. લોકો એના માટે જે શ્રાપ આપે, એને જે અભિશ્રાપ આપે, એના માટે લોકો જે મનમનની ગારો આપે, એના માટે લોકો જે મનની અંદરમાં ભયંકર કક્ષાની એક વિચારણા કરે, એમ થાય કે આ વ્યક્તિ કેટલા ભવે ઉપર આવશે. શું કામ આટલો બધો લોભ? કેના માટે આટલી બધી આસક્તિ? શું તમારે રાતોરાત એવા પૈસા કમાવી દેવાના છે? આ લોકોની જે દુઆ, બદદુઆ, લોકોની જે હાય, આંતરડી, હૃદયનો જે અભિશ્રાપ જ્યારે ફાટી નીકળશે, ત્યારે શરીરમાં ઘોર રોગો પણ ફાટી નીકળવાના. આવા પૈસા કોકના દબાવ્યા હોય તો પ્લીઝ હાથ જોડીને કહું છું કે પૈસા એના સૌથી પહેલા આપી દો. એક ગાડી ઓછી લાવજો, બહારગામ ફરવા નહીં જતા, દીકરાને વિદેશમાં ભણવા માટે નહીં મોકલતા, પણ કોકના પૈસા છે એ માગે છે, ભલે એને જરૂર છે કે નથી, આપી દો, એને પહોંચાડી દો. વરના આવતા ભવની અંદરમાં, એના ઘરની અંદરમાં તમારે એવી વ્યક્તિ બનીને, નોકર ચાકર બનીને ઘરની અંદરમાં તમારે એના કામ કરવા પડશે અને આ ભવના બધા જ લેણા એ ભવની અંદરમાં ચૂકવવા પડશે. આવા શાસ્ત્રોમાં પારાવાર દ્રષ્ટાંતો જોવા માટે મળે છે. અર્થ સંબંધ કલહથી મુક્ત નથી. જ્યાં પૈસાનો વ્યવહાર આવે છે અને ઝઘડો ન હોય, એ આ કલિયુગનો ચમત્કાર ગણી શકાય, આ કલિયુગની કમાલ ગણી શકાય. પણ આવા સંબંધો બહુ ઓછા, બહુ રેર કેસની અંદરમાં, કે કોકના પૈસા આપણે લીધા, જેટલા સમય માટે લીધા છે અને એટલા સમય થયો, એના એક દિવસ પહેલા પૈસા એને પાછા સુપ્રત કરી લેવાના. અને કાં તો તમે જેને પૈસા આપો છો, તમે વિચારી લો કે ભાઈ મેં દાન ખાતે જ આપ્યું છે, ગયા ખાતે જ આપ્યા છે, પાછા આવ્યા તો સારી વાત છે. વર્તમાન સમયની અંદરમાં 100 ઘર આપણે જૈન શાસનના ગણો, 10,000 ઘર ગણો, 1,00,000 ઘર ગણો, એમાંથી 99,999 ઘર આવી નાની મોટી કોઈ પણ પરેશાનીથી પરેશાન છે. કેમ? કારણ કે તમે ધર્મના નિયમોને ઓવરટેક કરી ગયા. ધર્મ ગ્રંથો કહે છે, પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા, પૂજ્યપાદ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજા, પૂજ્યપાદ ધર્મસાગરજી મહારાજા, આ બધાએ જે શાવક જીવનના કર્તવ્યના ગ્રંથો બનાવ્યા, વંદારુ વૃત્તિ, પછી શ્રાદ્ધ વિધિ, ધર્મ બિંદુ ગ્રંથ, યોગ શાસ્ત્ર,
આ બધા ગ્રંથોની અંદરમાં અલગ અલગ રીતે એક જ સૂર નીકળે છે કે નજીકની વ્યક્તિઓ સાથે પૈસાનો વ્યવહાર ક્યારે પણ નહીં કરવાનો. કારણ કે નજીકનો સંબંધ છે. તમે પૈસા માગશો તો ઓલો કહેશે યાર તું મેરે સે પૈસા માગતા હે, દે દૂંગા ને. હવે માનો એમાં તમે ઘરની અંદરમાં તમારી સાવિકાના સગા ભાઈને પૈસા આપ્યા. હવે બનવા કાલે બન્યું એવું કે 5 વર્ષ માટે આપેલા પૈસા 15 વર્ષ થયા અને પૈસા આપતો નથી. હવે તમે તમારી પત્નીને કહો જા તારા ભાઈને કે પૈસા આપી જાય, જા તારા ભાઈને કે પૈસા મને આપી જાય. પત્ની બચારી ફોન કરે પોતાના ભાઈને અને એને કહી દે શું તારા પતિ માટે પૈસા માંગે છે? તને તારો ભાઈ વાલો નથી? શું તને તારો ભાઈ કોઈ પ્રિય નથી? તારે મારા માટે વાત કરવી જોઈએ. હવે પત્ની બચારી કેવી રહેસાય? એક બાજુ પતિ છે અને એક બાજુ માં જણ્યો સગ્ગો ભાઈ છે. હવે આમાં બેની અંદરમાં પીસાતી પત્ની આવતીકાલે એ સંબંધો બગડવાના, સારાની સાથે સંબંધો બગડવાના, આ બાજુ સારાના બનેવી સાથે સંબંધો બગડવાના, એકબીજાના ઘરની અંદરમાં જવાનું બંધ થઈ દેવાનું અને પતિને કહી દે હવે આપણે એના ઘરમાં નથી જવાનું, ખબરદાર એના ઘરમાંથી પગ મૂક્યો છે તો આપણા પૈસા પાછો નથી આપતો. પત્ની કે એમાં તમારો લોકોનો વ્યવહારનો સંબંધ છે, બીજનો સંબંધ છે, એમાં મને કેમ અટકાવો છો? ના પાડીને નહીં જવાનું. હવેથી આપણું દુશ્મન રહેલો છે. હવે પિયરના દરેક પ્રસંગોમાં પત્નીને જવા ન મળે. આ બાજુ પત્ની પરેશાન. કેટલા બધા લોકોને અસમાધિ, આર્તધ્યાન, પીડા, દર્દ, વેદના આ બધું જ ઊભું થાય છે અર્થના સંબંધની અંદરમાં. માટે તો મહાત્મા કહે છે અર્થ સંબંધો ન અકલહો ભવતી. અર્થનો સંબંધ કલહ મુક્ત હોય જ નહીં. તમે ત્યાં પૈસાનો વ્યવહાર જ નહીં કરો. દૂરથી નમસ્કાર. સગા સંબંધી કોઈ પણ કહેવા માટે આવે કે ભાઈ મારી પાસે 5-15 કરોડ પડેલા છે, કંઈક કામ હોય તો જણાવજો, મારે કોઈ જગ્યાએ રોકવા છે. એને હાથ જોડીને કહી દેવાનું કે દૂરની વ્યક્તિ પાસેથી માગીશ, બેંકમાંથી લોન લઈ લઈશ, પણ આપણે આ સંબંધ નથી રાખવો દોસ્ત. આવતીકાલે માનો કમનસીબ જાગ્યું અને તમને કહું વર્તમાન સમયમાં પૈસો જ એવો પાપનો આવેલો છે, પાપના રસ્તેથી કમાયેલો પૈસો જ એવો આવ્યો છે કે જ્યાં તમે કોકના પૈસા લીધા ને બિઝનેસ શરૂ કર્યો, આટલા વર્ષોમાં તમને કોઈ તકલીફ નથી આવતી અને બરાબર એ સમયે તકલીફ તમને જીવનમાં આવી જાય. હવે ક્યાં આપણે એને સમજાવવા માટે જવાના? ક્યાં આપણે એને મનાવવા માટે જવાના? એના કરતા પરમાત્મા કહે છે કે છોડો, અર્થનો સંબંધ તમારે નજીકના સંબંધોની અંદરમાં તો નહીં જ કરવાનો. હવે આગળની વાત, અર્થ સંબંધને કલહથી મુક્ત રાખવો હોય, સહવાસને કલહથી મુક્ત કેવી રીતે રાખવાનો એની 4 કન્ડિશન આપણે આવતીકાલે જોઈશું. પણ આજના પ્રવચનની અંદરમાં આપણે આ વિચારવું છે કે અર્થ સંબંધને ઝઘડાથી મુક્ત રાખવો. આ પૈસા તો અહીંયા છોડીને જવાના. કોણ પૈસો સાથે લઈને ગયો છે બતાવો તો ખરા. બધાને પૈસા મૂકીને જવું પડે એમ છે. ભલી વ્યક્તિઓને, દુનિયાનો ચક્રવર્તી હોય, મોટો શ્રીમંત હોય કે અબજોપતિ અમીર હોય, પૈસા તો છોડીને જવાના છે. કોણ સાથે લઈ જઈ શક્યું છે? હવે એવા પૈસા માટે આ કરેલા કલહ, આ કરેલા ઝઘડા આપણે જોયું ને. પૈસાની આત્મકથાની અંદરમાં પણ એ જ કીધું છે કે તમે પૈસા મૂકીને જવાના, પરંતુ મારા માટે કરેલા તમારા જે ઝઘડા, જે વિવાદ, જે કોર્ટ કચેરીઓ, અને તમને ખબર છે પેઢીના પેઢી સુધી આગળ ચાલે. લેવડ દેવડનો ધંધો કર્યો બંનેના પિતાજીએ અને એ બંનેનો વૈર, એ બંનેની વેરની પરંપરા પેઢી દર પેઢી આગળ વધતી જાય અને દરેક પેઢીની અંદરમાં આ કુસંસ્કારો, આ વેરની પરંપરા આગળ વધે. કેટલા બધા ખતરનાક પરિણામો આવે. હવે માનો એ પરિવારમાંથી કોઈની દીક્ષા થઈ, વંદન કરવા પણ નહીં જવાનું, એના દીક્ષાના પ્રોગ્રામમાં પણ નહીં જવાનું. અરે સંસારને છોડે છે, સંસારને તિલાંજલિ આપે છે, પ્રભુ મહાવીરની પ્રવજ્યાના પંથે આગળ વધે છે. હવે તો તમે છોડી દો વેર? નહીં, આપણે જવાનું નહીં દીક્ષાની અંદરમાં. ગામના પૈસા દબાવીને બેઠેલો છે, આપણા પૈસા દબાવીને બેઠેલા છે. હકીકતમાં તો કહું, એવા પ્રસંગો સાંભળ્યા છે, એવા પ્રસંગો લોકો કહેવા માટે આવ્યા છે કે જે પરિવારની અંદરમાં પોતાના પૈસા દબાવેલા પડેલા હતા, હવે ભૂલ કરી એના પિતાજીના પિતાજી અને એના દીકરાનો દીકરો જ્યારે દીક્ષા લે છે, સરસ મજાનો સાધુ બનેલો છે. હવે એ સાધુ જ્યારે ઘરની અંદરમાં વરવા માટે આવે અને ખબર પડે આ તો એ પરિવારના સાધુ છે, ના પાડીને સાહેબ કહી દો તમારા ઘરવાળાને પહેલા મારા પૈસા આપે અને પછી અમારા ઘરે વરવા માટે આવજો. મહાત્મા કહેવાય હું તો સાધુ બની ગયો, મેં સંસાર છોડી દીધો, મારે આની સાથે કોઈ સંબંધ ન હોય, કોઈ સ્નાસૂતકનો સંબંધ નથી, સર્વ સંસાર મેને છોડ દિયા. હવે અમારા નામે નથી કોઈ બેંક, નથી કોઈ ખાતું, નથી કોઈ અમારા પૈસાના નેટવર્ક કે પૈસાનો કોઈ સંબંધો છે. સાહેબ બધી વાત બરોબર છે, તમારા પરિવારે અમને આટલા બધા રીબાવેલા છે. હવે એ મહાત્માને
ગોચરી પાણી વોરાવાની અંદરમાં પણ ના સુદ્ધા પાડીને આવા પ્રસંગો સાંભળ્યા છે. કેટલો બધો ઝઘડો ચાલે, ક્યાંની ક્યાં પરંપરા ચાલે. અરે એક શ્રમણ ભગવંત, જીન શાસનનો શ્રમણ, જીન શાસનની શ્રમણી ધર્મલાભ કરીને જ્યારે ઘરની અંદરમાં વરવા માટે આવે, કેટલો મોટો લાવો કહેવાય, કેટલો મોટો જીવનનો ભવ્ય પ્રસંગ કહેવાય, કેટલો મોટો ભાગ્યોદય કહેવાય, કેટલો પુણ્યનો ઉદય તમારો ચાલે છે કે મહાત્મા ઘરની અંદરમાં સામે ચડીને તમારું ઘર શોધતા શોધતા મહાત્મા વરવા માટે આવેલા હોય અને એ અર્થ સંબંધના કારણે એના પિતાજીએ ભૂલ કરી અને એની પરંપરા આ શ્રમણ ભગવંતને ઘરની અંદરમાં વોરાવતી પણ જો અટકાવી શકતી હોય તો આ ઝઘડાને કેટલો આગળ વધારવો. માટે આ ગ્રંથકારોની સલાહ છે કે નજીકની સંબંધોમાં, બહુ નજીકના સંબંધીઓ હોય એની સાથે લેવડ દેવડનો વ્યવહાર નહીં કરવાનો. ત્રીજા નંબરમાં, જેના પૈસા લીધા છે એને તાત્કાલિક ચૂકવી દેવા છે, આ પહેલેથી મગજમાં નક્કી કરો. એટલે બિઝનેસ એ પ્રમાણે જ કરવાનો. આ તો હોય પૈસા કરોડ રૂપિયાના અને 10 કરોડનું ઇન્વેસ્ટ કરવાનું સાહસ કરી લીધું, 10 કરોડના પૈસા રોકી લીધા અને આવી જશે, કોઈ વાંધો નથી. મુસ્તાક હતા, બિટકોઇનમાં રોક્યા છે, ફલાણામાં રોક્યા છે, આ રીતે આવી જશે, મને બધું ખબર છે, આ રીતે પ્લાન કરેલો છે. આવું કરવાની અંદરમાં કેટલાય સારા સજ્જન ગણાતા શાવકોને આપઘાત કરવા પડ્યા છે. 15મા અને 20મા મારેથી છલાંગ લગાવીને નીચે પડવાનો વારો આવેલો છે. આ મુંબઈમાં બનેલો પ્રસંગ, નામ નથી કહેવું મારે, આજ મુંબઈની અંદરમાં બનેલો પ્રસંગ છે કે 20મા મારેથી સજ્જન ગણાતો શ્રાવક, બહુ ધર્મિષ્ઠ ગણાતા શ્રાવક, બસ આવા જ કોઈ અર્થ સંબંધમાં ફસાઈ ગયા, બહુ મોટું સાહસ કરી લીધું, લોભને વશ થઈ ગયા અને આ લોભના પરિણામે સાહસ કરતા તો કરી લીધું, પણ લાગ્યું કે હવે કશું બચે એમ નથી અને મારા પરિવાર ઉપર તવાઈ આવી શકે એમ છે, મારા પરિવાર ઉપર મુશ્કેલી આવી શકે એમ છે. એટલે પરિવારને બચાવવા માટે પરિવારના મોભીએ 20મા કે 22મા મારેથી છલાંગ લગાવી અને જીવનનો સત્યાનાશ વારી લીધો. વિચારો શું પીડા હશે, ઉપરથી જ્યારે નીચે પછડાયા અને પટકાયા હશે કે શીર એટલે માથાના ટુકડે ટુકડા થયા હોય, શરીરના આમ છુંદે છુંદા બહાર નીકળી ગયા હોય. આવું મોત બસ માત્ર આ પૈસાનો વ્યવહાર, પૈસાનો લોભ. એટલે એટલો બિઝનેસ કરવાનો. શ્રાદ્ધ વિધિ વગેરે ગ્રંથોની અંદરમાં લખ્યું છે કે તમારી પાસે 100 રૂપિયા હોય તો માત્ર તમારે 30 થી 40 રૂપિયાનો જ બિઝનેસ તમારે રોકાણની અંદરમાં કરવાનો છે. બધા પૈસા નથી રોકી લેવાના. જોઈ લો આજે શેર બજારનો બિઝનેસ, જોઈ લો આજે બિટકોઇન અને એવા બધા બિઝનેસો, એમાં અનાપ શનાપ રીતે ગામના પૈસા લઈ આવે અને પૈસા રોકી લે. વિશ્વાસ હતો કે આ શેર બજાર તો ઉપડવાનું, આ કંપનીના શેર તો જબરજસ્ત ઉપડવાના, પણ હવે ભાગ્યોદય પુણ્યોદય ઓછો પડ્યો અને જેની ઉપર મડાર બાંધેલો હતો એ જ કંપની ડૂબી ગઈ, એ જ કંપનીના આખા શેર ખતમ થઈ ગયા અને એ જ સમયની અંદરમાં એને રોકાણ કરેલું. અથવા તો જ્યારે ઇન્ડેક્સ ઉપર વધતો ગયો અને કોઈએ કીધું દોસ્ત હવે બહાર કાઢી લે, શેર વેચી નાખ, ના હજી ઉપર આવશે, હજી ઉપર આવશે, અને આ ઉપર આવવાની આશાની અંદરમાં એક દિવસ સેન્સેક્સ એવો તૂટી પડ્યો, એવો ખતમ થઈ ગયો, આખલો નીચે પછડાઈ પડ્યો, શેર બજાર કકડભૂસ થઈ ગયું અને આ રોકાણની અંદરમાં એટલા બધા પૈસા ડૂબી ગયા. હવે લોકો માગવા માટે આવે, સાહેબ અમારા પૈસા આપો. તમે તો કહેતા હતા 6 મહિનામાં આપી દઈશ, તમે તો કહેતા હતા વર્ષની અંદરમાં આપી દઈશ. આ પ્રેશર, આ ચારે બાજુથી દબાણ, આ લોકોની જે માગણી અને બજારમાં થનારી પોતાની જે ટીકા નિંદા, એનાથી વ્યક્તિ એવો રાતોરાત ગભરાઈ જાય, ભલભલા વ્યક્તિઓના હાજા ગગડી જાય અને છેલ્લે એને કંઈ ને કંઈ ખોટા રસ્તા અપનાવવા પડે. સુરતની અંદરમાં આવા એક પરિવારને જ્યારે આવી આર્થિક સંકળામણમાં ફસાઈ ગયા, આવું વધુ પડતું સાહસ કરવાની અંદરમાં ગયા, એને પોતાના મમ્મી પપ્પા, પોતે, પત્ની, 2 દીકરીઓ અને 1 દીકરો, આ બધાને સામૂહિક ઝેર પીવડાવીને બધાએ સામૂહિક આપઘાત કરી નાખ્યો. હાહાકાર મચી ગયો સુરતની અંદરમાં. આ એટલા માટે બતાવું છું કે આ મહાત્મા આપણી કેટલી બધી ચિંતા કરે છે. શ્રમણ જીવનના વેશની અંદરમાં રહેલા આ આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. 1100 વર્ષ પહેલા કહીને ગયા છે કે દોસ્ત, અર્થ સંબંધ કલહથી મુક્ત નથી, અર્થ સંબંધ ન અકલહો ભવતી, અને એમાં ઝઘડા થવાની પૂરેપૂરી શક્યતા છે. તો સાવધાની રાખ, જ્યાં ત્યાં પૈસા નહીં રોકવાના, જેવી તેવી વ્યક્તિઓને ધંધાની અંદરમાં ભાગીદાર નહીં બનાવવાની, જે તે વ્યક્તિઓને ધંધાની અંદરમાં પૈસાનું લેવડ દેવડ નહીં કરી દેવાની, અને કરવી છે તો તમારી પાસે જેટલા રોક્યા છે એના કરતાં વધુ પૈસા તમારી પાસે હોય
આ તો પોતાના તો બધા રોકીને અને ગામ અને લોકોની પાસેથી માગીને પૈસા રોકવાની અંદરમાં ગયા. એક વિશ્વાસ હતો તમારો. હું એમ કહું છું ધંધામાં સાહસ કરવું પડે, ના નથી. આ સાંભળતા સાંભળતા લોકોને મનમાં થાય શું પછી સાહસ જ નહીં કરવાનું, આવી રીતે ગભરાયા કરવાનું? દેખો, સાહસ કરવાની છૂટ છે પણ મૂર્ખામી કરવાની છૂટ નથી. આને સાહસ ન ગણાય, મૂર્ખામી ગણાય. કે ગામના પૈસા લાવી અને બિઝનેસ કરવાનો અને આશા રાખવાની ચલો તમે એક બે વખત સફળ થઈ પણ ગયા તો યાર થોડોક લોભમાં થોભ રાખો. અબ જ્યાદા કમા લિયા, હવે બસ. અને પૈસા કમાવાની કોઈ લિમિટ જ નથી. હજી વધુ એની હાવ મની, ઇન્સ્ટન્ટ મની અને મોર મની, હજી વધુ પૈસા કમાવું. બસ આ જ લાલચની અંદરમાં વ્યક્તિ એવો ફસાઈ જાય કે આવતીકાલે એ ખાડામાંથી બહાર નીકળતા કોઈ નસીબ હોય, પુણ્યશાળી હોય, કોઈ વિશિષ્ટ વ્યક્તિના આશીર્વાદ મળી ગયા અને બહાર આવી ગયા તો આવી ગયા. બાકી લોકોને ગામ છોડવું પડ્યું, લોકોને દેશ છોડવા પડ્યા, લોકોને પોતાના ઘરબાર વેચી અને સાવ ખૂણાની અંદરમાં ચાલી જવું પડ્યું, લોકોથી ચહેરો છુપાવવો પડતો હોય છે. તો આવું શેના માટે કરવાનું? આનાથી ધર્મ વગોવાય, આનાથી પરમાત્મા મહાવીરની નિંદા થાય. જો આ મહાવીરના શાવકો આવા છે, જો આ જૈનો આવા છે, આ મોટા તિલ્લા કરે, આ મોટા ટીલા ટપકા બનાવે અને આવા જૈનો રહેલા હતા, તમારો ધર્મ બદનામ થાય, મહાત્માઓ બદનામ થાય, પરમાત્મા મહાવીરનું નામ બદનામ થાય. આના કરતાં તો બહેતર છે કે બિઝનેસ એટલો જ કરવાનો જે શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે તમારી કેપેસિટી લાખ રૂપિયાનું રોકાણ કરવાની હોય તો શાસ્ત્રકારો તો એમ કે તમારે 30-40 હજારથી વધારે રોકાણ નહીં કરવાનું. આવતીકાલે પોસિબલ છે કંઈક થઈ ગયું, આડું અવળું થઈ ગયું તો પૈસા તમે તાત્કાલિક ચૂકવી શકો અને તમારી શાક બચી જાય, તમારું માન સન્માન બચી જાય. ચલો એના કારણે તમારા દીકરા દીકરીઓને જે સાંભળવું પડે. ખબર છે ને, વર્ષો પહેલા હર્ષદ મહેતાના સમયની અંદરમાં કેવા થઈ ગયા. હર્ષદ મહેતા, કેતન મહેતા, આ બધા વિજય માલ્યા, કેટલા લોકોને નવડાવીને આજે વિદેશની અંદરમાં ચાલી ગયા અને એ લોકોને છેલ્લે શું જીવનનો અંત આવ્યો છે, કેવો વારો આવ્યો છે. હર્ષદ મહેતાના સમયની અંદરમાં લોકોને ખબર છે ને, જેલની અંદરમાં મોત આવી ગયું. આખી ઇન્ડસ્ટ્રીને ધ્રુજાવી શકનારો, શેર બજારની ઉથલ પાથલ કરી શકનારા વડાપ્રધાનના એ સમયના વડાપ્રધાન નરસિંહ રાવના ફોન, જેને આમ સામાન્યથી રોજના ફોન આવતા હતા ખબર અંતર પૂછવા માટે, આવી તાકાત ધરાવનારા એ હર્ષદ મહેતા શું છેલ્લે અંજામ આવ્યો છે? તો આપણો પરિવાર ક્યાં જશે? માતા પિતા ક્યાં જશે? તમારા દીકરા દીકરીઓ ક્યાં જશે? એટલે ભગવાન મહાવીરની સલાહ છે, શાસ્ત્રકારોની સલાહ છે કે બિઝનેસ કરવો હોય તો મર્યાદામાં કરવાનો, લિમિટમાં કરવાનો. મર્યાદાની બહાર જઈને બિઝનેસ નહીં કરવાનું. લિમિટ ક્રોસ નહીં કરો. બસ કરો ને, આગળ વધો. પછી ઘણા કે નહીં આપણે તો હિંમત કરવી પડે. એકવાર હિંમત કરી લેવાની. દોસ્ત, હિંમત કરો. કદાચ એકાદ વખત સફળ થયા પછી તમે ડબલ હિંમત કરવાની અંદરમાં જાઓ અને કદાચ આવતીકાલે આવું થાય. એના કરતાં નાના પાયે હિંમત કરતા આગળ વધો ને, બધું આગળ થઈ જશે. અને એના કરતાં શાંતિથી તો જીવાતો ખરું. સાંજ પડે પરિવાર સાથે શાંતિથી બેસાય તો ખરું. તમે માતા પિતાની ખબર અંતર પૂછી શકો, દીકરા દીકરીઓ સાથે થોડો રમવાનો સમય કાઢી શકો, તમે પરિવારની પત્નીની સાથે 2 મિનિટ પ્રેમ ભર્યો વાર્તાલાપ કરી શકો, આજુબાજુના મિત્રોને મળી શકો, થોડી ધર્મ આરાધના કરી શકો, અદ્ભુત પ્રવચનોને સાંભળી શકો, તમે પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા શાંતિથી કરી શકો અને શાંતિની ઊંઘ આવી જાય. આમાં ઊંઘ હરામ, ભોજન હરામ, પરિવારને મળી ન શકો, દિવસ રાત ભાગતા ફરવાનું અને માનો એની અંદરમાં કંઈક નુકસાન થઈ ગયું તો લોકોથી મોઢું છુપાવવાનું, બહાર જવાનું. એટલે અર્થ સંબંધને કલહ મુક્ત કરવો હોય તો આ બધા રસ્તા બતાવેલા છે. બાકી ચિકાર પૈસો, તરત પૈસો અને ગમે તે રીતે પૈસો, મોર મની, ઇન્સ્ટન્ટ મની, એની હાવ મોર મની. જો આ વર્તમાન સમયનો આ નિયમ ચાલશો તો એ કદાચ નિયમ નહીં ચાલી શકે. અને બીજી વાત, ભેગું કરેલું ભેગું નહીં આવે, ભેગું કરવા માટે ભેગું કરેલું જરૂર ભેગું આવશે. આ એક વાક્યને યાદ રાખજો. જ્યારે વધુ પડતો અર્થ સંબંધ કરવાનું મન થાય, લિમિટ ક્રોસ કરવાનું મન થાય, અંદરમાંથી લોભનો આવેગ જાગે, આસક્તિ જ્યારે ઉછાળા મારે, ત્યારે આ વાક્યને વારંવાર યાદ રાખજો. ભેગું કરેલું ભેગું નહીં આવે, ભેગું કરવા માટે ભેગું કરેલું, મતલબ પાપ, બ્રેકેટમાં પાપ સમજી લેવાનું. ભેગું કરવા માટે ભેગું કરેલું જરૂર ભેગું આવશે. ભેગું મતલબ સાથવે. આ ગુજરાતી શબ્દ છે ભેગું. જે હિન્દી ભાષી પ્રવચનો સાંભળે છે
इनके लिए समझना है कि जो इकट्ठा करा है वो साथ में नहीं आएगा, मगर इकट्ठा करने के लिए आपने जो इकट्ठा करा वो जरूर साथ में आएगा। मतलब जे पापो बांध्या, जे विराधनाओ करी, जे लोभ कर्यो, आ बधुं जीवननी अंदरमां साथे आवशे। એટલે ફરી વખત ગુજરાતીનું અદ્ભુત વાક્ય છે, ભેગું કરેલું ભેગું નહીં આવે, ભેગું કરવા માટે ભેગું કરેલું જરૂર ભેગું આવશે। એ કરવા માટે જે પાપ ભેગા કર્યા એ જરૂર જીવનની અંદરમાં ભેગા આવશે। તો આપણે જાણ્યું અર્થ સંબંધને કલહ મુક્ત કેવી રીતે કરવો, અને કલહથી મુક્ત બને એટલે મન નિશ્ચિંત બની જાય, મન ટોટલી ખુશખુશાલ રહે, માથા ઉપર કોઈ ટેન્શન નથી, નયા પૈસાનું દેવું પણ નથી, એટલો જ બિઝનેસ કર્યો છે કે બસ જે પોતાની હૈસિયત હોય, પોતાની પહોંચ હોય, પોતાના તાબાની અંદરમાં હોય એટલા જ પૈસા ભેગા કરતા ગયા, અને આમ કરતા 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 તમે શાંતિથી સૂઈ શકો, કેટલી નિશ્ચિંત બનીને જિંદગી નીકળતી જાય। અને એની સામે બિલકુલ અલગ રીતે બિઝનેસ કરવાની અંદરમાં જાઓ તો રાત દિવસના ટેન્શનના કોઈ પાર નથી હોતા। એટલે અર્થ સંબંધને કલહ મુક્ત કેવી રીતે કરવો એની આપણે વાત જોઈ। હવે આવતીકાલે સહવાસ સંબંધો એની પણ એક અલગ દુનિયા છે, રિશ્તેદારી, જે આપણા મિત્રો, આપણા ઘરની અંદરમાં રહેનારા સભ્યો, અમારા હોય તો સાધુ જીવનની અંદરમાં ગુરુ, ગુરુ ભાઈ અને શિષ્યો, તમે સંસારમાં હો તો પત્ની, દીકરી, દીકરો, માતા પિતા, સગા સંબંધી અને પત્નીના સંબંધીઓ, આ બધું જે સંસારના જે વ્યવહારો છે, સહવાસ એને પણ કલહ મુક્ત કેવી રીતે કરવો એની 4 કન્ડિશન છે। એ વાત આપણે આવતીકાલે જાણીશું। એ જ મંગલ કામના મંગલ ભાવના। સુરત તરફ વિહાર અમારો શરૂ થઈ ચૂકેલો છે। આજે વિહાર કરતા 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 મહાવીર ધામ સુધી આવી પણ ગયા। મહાવીર ધામથી પણ આગળ નીકળી જઈશું અને 14 તારીખે વાપી મુકામે પહોંચવાની ભાવના છે, 14 મેના દિવસે, અને ત્યાં 5-6 દિવસ રહી અને આગળ નવસારી વગેરે કરી અને 1 જૂન એના સુરતમાં પ્રવેશ કરવાની ભાવના છે। બધાએ ખાસ જાપ કરવો, નમો જીનાણમ જીય ભયાણમ। વિહાર બધા જ મહાત્માઓના નિર્વિઘ્ન પતી જાય, મારું પણ વિહાર નિર્વિઘ્ન પતી જાય। એ જ મંગલ કામના મંગલ ભાવના। જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા